નમસ્કાર મિત્રો, આજ આપણે આ વિડીયોમાં જોશું જીએસઆરટીસીમાં આવેલી હેલ્પરની ભરતી જે 1658 જગ્યાઓ માટે છે. તો શું એની લાયકાત છે, શું પગાર છે અને શું પરીક્ષા પદ્ધતિ છે એ આપણે આ વિડીયોમાં જોશું. કક્ષાનું નામ છે હેલ્પર, ફિક્સ પગાર છે 5 વર્ષ માટે 21,100 અને ટોટલ 1658 જગ્યાઓ માટે આ ભરતી છે. ઓનલાઈન અરજી કરવાનો સમય 6 ડિસેમ્બર 2024 થી 5 જાન્યુઆરી 2025 સુધીનો છે. અને કેટેગરી વાઇઝ જગ્યાઓ નીચે મુજબ દર્શાવેલ છે. વય મર્યાદાની વાત કરી તો આપણે 18 થી 35 વર્ષ છે. અને શૈક્ષણિક લાયકાતની વાત કરી તો સરકાર માન્ય આઈટીઆઈનો મિકેનિકલ મોટર વ્હીકલ અથવા મિકેનિક, ડીઝલ અથવા જનરલ મેકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલો આઈટીઆઈમાંથી હોવા જોઈએ. અને વધારાની તમારે શૈક્ષણિક લાયકાત જો તમે દર્શાવશો તો તમને અગ્રતા આપવામાં આવશે. એના માટે સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ અથવા કોઈપણ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી હોય અને પાસ કર્યા અંગેનું જો એનસીવીટી નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ જીસીવીટી ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર કે માર્કશીટ જોશે. એનાથી તમને આ પરીક્ષાના મેરિટમાં અગ્રતાના માર્ક આપવામાં આવશે. તો આ ભરતી માટે 100 માર્કની ઓએમઆર પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવશે, જેનો સમયગાળો 2 કલાકનો હશે. અને તેનું સિલેબસ સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો એટલે કે આઈટીઆઈને લગતા, કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્નો, આ બધું એનું સિલેબસ રહેશે. ભરતીના ફાઇનલ મેરિટ માટે આઈટીઆઈમાં કરેલા કોર્સની ટકાવારી, એપ્રેન્ટિસનો 1 વર્ષનો અનુભવ અને 100 માર્કની આપેલી પરીક્ષાના ત્રણેયના ગુણ ધ્યાનમાં રાખીને ફાઇનલ મેરિટ બનાવવામાં આવશે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 21,100 ફિક્સ પગાર રહેશે અને ત્યાર 5 વર્ષ પૂરા કર્યા બાદ મૂળ પગાર અમલમાં આવશે. વય મર્યાદાની વાત કરીએ તો કેટેગરી વાઇઝ નીચે મુજબની છૂટછાટ આપવામાં આવશે. પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 300+ જીએસટી છે અને બાકી તમામ કેટેગરીના લોકો માટે 200+ જીએસટી પરીક્ષાની ફી છે. આવી જ સરકારી ભરતીની જાણકારી માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.